આવતીકાલે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં યોગ દિવસની ઉજવણી કરશે। અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડનમાં યોગ દિવસની ઉજવણી થશે। યોગ દિવસની ઉજવણીને લઈને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે। કેન્દ્રીય ગૃહમંત્રી સાથે 100થી વધુ લોકો પણ યોગા કરવાના છે। કાલે અમિતભાઈ શાહ ગૃહમંત્રી દેશના આવે છે તો બધા યોગા માટે એમ કે 15 થી 12 જે પણ છે બધા અમે યોગા અમિતભાઈ શાહ જોડે કરીશું અને આ રજીસ્ટ્રેશન બધાએ કરાવ્યું છે અમે જે લોકો નથી કરાવે પણ સરસ મજા યોગા કાયમ માટે અમે વર્ષોથી કરીએ છીએ। કાલે 21 જૂન છે આપણા દેશના એમ કે ગૃહમંત્રી અમિતભાઈ સાહેબ આવવાના છે તો એ દિવસે ખરેખર અમારી માટે એમ કે ભાગ્યનો દિવસ કહેવાય સરસ કે ખરેખર પહેલા નંબરમાં અમને એમની સામે યોગા કરવા મળશે। તમે રેગ્યુલર યોગ પ્રેક્ટિસ કરો છો તો તમારે હેલ્થના બેનિફિટ થાય છે, તમને ઘણા બધા બેનિફિટ થાય છે અને મેન્ટલી તમને પીસફુલ લાગે। યોગ અને પ્રાણાયામમાં બહુ શક્તિ છે અને હવે તો આંતરરાષ્ટ્રીય યોગ ડે કર્યા પછી તો એનું મહત્વ બધા સમજવા લાગ્યા છે અને જે નથી કરતા હું એમને બી રિક્વેસ્ટ કરું છું એટલીસ્ટ દિવસમાં અડધો કલાક તમે તમારા યોગા માટે કે એક્સરસાઇઝ માટે નીકાળો। કાલે અમિતભાઈ શાહ આવે છે। અમે તો અહીંયા છેલ્લા 10-12 વર્ષથી યોગા કરીએ છીએ, પ્રહલાદનગર આવીએ છીએ, પણ કાલ અમિતભાઈ શાહ આપણા દેશના ગૃહમંત્રી આવે છે। અમારા માટે ખુશીની વસ્તુ છે કે અમે બધા ગ્રુપવાળા એમની જોડે કાલે પાર્ટિસિપેટ કરીશું અને યોગા કરીશું।